તમે ખાસથી ધ્યાન રાખો, ક્યારે પણ કોઈ પણ લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવે છે તો સૌથી પહેલાં તમે એનો વિડીયો બનાવો. તમે એને પૂછો કે તારું આઈ કાર્ડ બતાવો. જો આઈ કાર્ડ બતાવવાની ના પાડે, એવું કહે કે અમે તો રિકવરી એજન્ટ છીએ, તો એમનું રિકવરી એજન્ટનું સર્ટિફિકેટ જોવો, એનું ડીઆરએનું આઈ કાર્ડ માગો. જો આટલું ના આપે તો તમારે એની જોડે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની નથી. આ લોકોના નિયમો બનાવ્યા છે આરબીઆઈએ બહુ સ્ટ્રિક્ટ. હમણાં જ બજાજ ફાઇનાન્સને રિઝર્વ બેન્કે 2.5 કરોડનો ફાઇન કર્યો છે. એચડીએફસીને રિઝર્વ બેન્કે 1 કરોડનો ફાઇન કર્યો છે. સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી તમને એ લોકો ફોન કરી શકે છે. એ પહેલાં કે એ પછી તમને ફોન નથી કરી શકતા. બીજી વાત કે તમને જાહેરમાં અસભ્ય વર્તન કરી શકતા નથી, તમને ગાળો બોલી શકતા નથી. તમારા ઘરે આવવું હોય તો પહેલાં તમારા ફોન ઉપર કે મેસેજમાં તમારી જોડે પરમિશન લેવી પડે. આટલું જો ના કરે તો તમે રિઝર્વ બેન્કની સાઇટ ઉપર rbi.org.in ઉપર કાં તો નજીકના પોલીસ સ્ટેશન ઉપર આવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરી શકો છો.